એ આબરૂદાર માણા, મોભાદાર માણા, અને તારે આ બધા મને કોઈ તુકારો ન દે, તારે તુકારો ન દેવાય. અને તુકારો દેવાય ને રસોડામાં દેવાય, તારા ગામ વચ્ચે ન દેવાય. ખબર ન પડે હું પાઘડી દન માં. અને વફાદાર માણસ ક્યાં મુવો, નુકો મુવો તું તો હાવ. અને પાછો વફાદાર નો દીકરો થાય. અરે ડોશી, તને ખબર નથી, 1500 વીઘા જમીન છે, 900 ભેંસ્યું અને ઘોડા આનો પૂરું આમ પાર જ નથી એટલી ઘોડા હાર્યું છે આપણે. હવે 4 વીઘા જમીન છે, અને પાછો કે 1500 વીઘા જમીન છે. છોકરા 1500 વીઘા જમીન હોય તો હું આ 3 વર્ષ રખડતો ન હોય. એમ તો આ રખડતો હોય. કાલ આખા મલક જ જીવે કર્યા. હું બેઠો બેઠો હામ અહીંયા લાગતી ખાતો શરમ થાય છે. મેળામાં નથી ચવાતું. કોક હામાં મળે ને તો કીધું ભાઈજી આવે, ભાઈજી આવે. પણ છોકરા, તને ખબર ન હોય, ચાલ. હું આ ગામનો પટેલ, આટલા પંથકમાં આપણું નામ પૂછાય. દાદા કોકને વાત હકાવી ને તમારું નામ પડે તો તરત પાછા આવી જાય. અને છોકરા ખબર ન હોય, એવું હોય તો મારો માણા ખજૂરિયાને બોલાવું, ચતુરિયાને. મારો માણા સતુરિયો આવે ને, સતુરિયો બધી સાચી વાત કરે. આ મારા દીકરો પેટ મેલા મુવા છે, આટલી મારી આબરૂ, ગામનો મોભાદાર માણા. બિચારી 40 વર્ષ મારા આટલું ધૂળ કાય. રૂપિયા કે બધી મંદિરમાં પેલા પધારો ગુણપતિ. મંદિરમાં ગુણપતિ આવ્યા, મારી ભાઈ હજુ ન આવી. આવશે આવશે બેટા, આવશે, આવશે. સુંદર આવશે. ઉપાધિ કરમાં મને ચતુરિયા, અરે ચતુરિયા, ખરેખર મને આવે ને બીક લાગે. એમ કે મારને લીલ પાણી થાય તો નહીં, તારા ડાકલા નહીં, ઢોલકા વાગ છે, મોજ કર તું. હજે તારો બાપ જીવે છે. એ ચતુરિયા, ક્યાં જોતો ચતુરિયા? અને આ તું શું લઈને આવ્યો? આપણી ભેંસીનું દૂધ ભરવા ગયો તો. હું વાડીએ ગયો તો આટા. હે ચતુરિયા, હા, વાડીએ શું કરતો? વાડીએ ખાનગી એનું કામ હતું. ખાનગી કામ હતું. શું ખાનગી કામમાં વળી હતું તું મને નો કહીએ? કીધા જેવું નથી પણ તો કહું. એ એ આપણી ઓલી ભેંસ, મારી વાલી ભેંસ રે ને, હા, એ એને હરેખમ થયું. બેસ ને. હા અરે કોણ? હા, મેં મજાની ઉના પાણીએ નવરાવી હા, અને 1 કિલો બામ છોડ્યું. 1 કિલો બામ. હા પણ ચતુરિયા, હા, 1 કિલો બામ એ લીધી ક્યાં છે? આપણે ઓલી ઓડીને ખૂણો નતો, હા, હાઈમાં પડ્યું હતું. બામ નતું, સાહેબ, એ ગ્રીસ હતું. એવું હતું. ઓ, એટલે મારી દીકરી ભેંસ છેકડે સડી હતી. કાળા કલરનું હતું ને? હા, કાલ કોઈ સ્ટેજનું ગંધાઈ ગયેલું હતું. એવું ઈ છે. હા. હા તો એમ જ છે. ચતુરિયા, હા, આ મારો દીકરો. આ તમાર કુંવારો. હું કુંવારો. વાંઢો વાંઢો વાંઢો. વાટો નહીં કુંવારો. અને પેલા ખબર પડે વાંઢો કિને કહેવાય, કુંવારો કિને કહેવાય. આજે ખાલી કરી વળ્યા જા. એ તો નાનો લાગતો હોય છે. તારો લગભગ ભાદરવામાં કે સૈતરમાં મેર આવી જાય છે. એમ તો મારી યાર ભણતા બધા બે છોકરા નિશાળે હતા, હું નિશાળે હતા ભાઈ. પેલા તારા માગા આયા હતા તો તું ના પાડતો તો. તઈ મને એવું હતું કે નોકરી ચડી જાય, અમારે બેટું અઘરું હોય એટલે હવે લગ્ન કરવા થાય. અરે હું આજલા ગામનો પટેલ. હા બસ 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 નાવથી આ બધા છે બધાને પૈસા ઉતરાવે. કોઈ 1 રૂપિયો આપ્યો અમે એને હાવ શીખણો હોય, હળી જાય પૈસા બધા. નો હડે પૈસા. 1500 વીઘા 900 ભેંસુનો માલિક. કેમ ચતુરિયા બોલ્યો? હા હા, 900 વીઘા, આ મફતમાં 1500 ભેંસ્યું. 1500 ભેંસ્યું હોય તું આવો હોય. આ જોવો બે તમે. હા, આ આટાને અમારે એટલે અરે હું તો વડોદરામાં આવો થઈ ગયો. એવું છે. હા, બીજા બધા બોલ્યો એ આ એવી બળતરા કરે કે મારા લગ્ન નહીં થાય. હવે તો ઉતાણીએ બધા આંટા ફરતા હું ફૂલે જ પાછો ગયો. હાય હારું. શરમ ન થાય? ફૂલે પાછું ગયું હોય, નકામાં ફૂલ હેઠા પડી જવાય. એટલે હવે આ લગ્ન જો જગ મરી જાય. નો મરાય. મરાય નહીં બેટા. કાલ વેલવેટ ફાટવી જોતો તો ગાડી જ ન આવી.
બે પાટા હાલે છે. એક ટાઈમ નો આવી બે પાટામાં જે ટાઈમ નો આવી કુવા પડવા જા કુવા ખાલી મારે મરવું છે ઓલો કીધો દવા નથી દેતો દાવું છે કીધો નો દે કઈ નહીં મારી દુકાનમાંથી બે શેમ્પુ લઈ જા ખાઈને મરી જા મોટા ફીણ આવે ને અને આ મને કન્યા કોઈ છે કેમ કે હું મારા ભાઈ ને બોલાવું હા એ મારો નોકર છે, મારો હું નોકર છું મારો હાથી. હા હું હળમાં વાડીઓમાં કામ કરું ખેતરમાં કામ કરું આખો દી પાણી વાળું સા ખાન ફૂટવાડે નથી સા તો પછી જોઈને એ સતુરિયા, હા મારી વહુને ને મારા દીકરાને મનાઈ નકર મારો મગજ જાય છે હવે હો. આ તમારે જી નો માની મારે હું હોળી માને અને મેં રાખ્યો છું કારણે મને ખેતરમાં ખેતી કરવા એમાં ઘર વ્યવહારમાં તારે થોડી ઘણી સપસલા કરવી પડે. ઘર વ્યવહારમાં સબસેલા ન કરાય આ એકય નો માને થોડોક મને જો માને તો નકર નો છૂટકે મારે કબજા નથી કરવાથી પૈસા કાઢવા પડશે. આનો ફરો ન કરો આ ભુવાનું કરે મને લીલ બિલ પાણી દી છે આનો વિશ્વાસ ન કરાયો વાસા વધાવો લઈ દીધો 2000 સોમનાથ તો મારે પૂરું ને કાંઈ વાંધો નહીં એવું લાગે છે એવું કરજો બસ ને અને અડધા માગત માર માન લીધે વ્યા ગયા હારી ભાઈ છે ચિત્રામાં ધૂન ખોડિયારમાં ધૂન મહેમાન આવે ને કોઈ હોય જ નહીં કે અત્યારે સખતમાં ધૂન નકરી ધૂન ધૂનમાં હમણાં ઈ વાંચે પણ એમ નહીં, કેમ આ તારી માનું મોઢું જોયું તે મેં તો જોયું જ હોય ને નથી જોયા જેવું અને કોઈ દેખાડતા નહીં નકક મહેમાન આવતા હશે તો નહીં આ એમ નહીં, કોણ તારી માનું મોઢું જોવું હોય ને તો હિમણામ નહીં જોવાય. કોક થોડું ઘણું કાંઈક ઈન માનું મોઢું, તારી માનું મોઢું જ બીજાને દેખાડ. અરે એ તો ક્યારેક માજી રાખ હોત ને ધૂન વાત કહીને થાય ને નાશમાં હોત મંડે હા એ સતુરિયા, હા તારે શેઠાણીને કેમ મોઢું ઉગાડે અને પૂછે કાંઈક આપણે ગોઠવી. અરે મારા હાથ એકલ હારું મોટું ગોતી આવે ને એનું નથી સારું બાપા એનું મોઢું સતુરિયા હા મફતમાં નહીં ઉગડે હો મોઢું. મોઢું ઉગાડવાની ના પાડે છે મોઢું જોવાના શું લઈશે ભીમકાકા પૂછે 100 રૂપિયા. આ કડકો લાગે. દેવા પડશે હાવ સવારનો ટૂટું છે એટલે 100 રૂપિયા લગાડ. આતા હા, આનું મોઢું નો ધોવાય આનું મોઢું જે ધોય છે એને હુમલો આવી જાય એ હા ગમે એમ તો મારું ઘરનું માણસ છે, હા એ તમને પોહાય એનું મોઢું જોઈને તો હું પાણી પીવું. એ તમને પોહાય બીજા ન પોહાય પણ આપણે આ ખજૂરિયાનું શાક ગોઠવવું છે. તો કોક મોવડી બોલાવી મોવડી બોલાવી પણ પેલા આનું મોઢું તો જોઈ. મોઢું જોવાના જે પૈસા માંગે છે આ કોણ મરી બોલાવે તો ખજૂરિયા. તો ઘડી દેખાડો ન કરતા આના કરે કદ કર્યા હોય હોત ને તો મહેમાન લાગે તો ઘડી કાંઈ બોલતો ને હોય ને કે રામ રામ ડાયર અને રામ 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 હા રામ. આવો રામ રામ કયું ગામ ભગત આમ નામ આમ નામ જ છે ને આમ નામ આ લગભગ બધા આમ નામ જ છે હા અને હવારે પાડવાનું છે હમણાં જ. હા આમ નામ હા આમ નામ ક્યાંય નથી થયું છે હે ભાઈ આ છોકરું છે વાંઢું છે વાંઢું નો હે મારા દીકરાને વાંઢો નહીં કુંવારો છે. આજ મારા બાજુ બોલ્યો કુંવારો કીધો ને હવે બરાબર હે ભાઈ આ છોકરો બે દાંતે ન થઈ ગયો તો હવેથી દાંત વગર નો થવામાં છે તમે બાપા આને મોકલી દો ભાઈ ભેંસું સતુરિયા, હા મારા દીકરાનો લક્ષ્મણ તું આવીમાં અરે વખાણ કરું છું ખાંડ કર વખાણ. હા એટલે હાય બાકી છે ના તો એનું મારે તો 45 છોકરા છે 45 હા ઘણા નાના મોટા તમારા કેટલા એક 5 વર્ષ જેવું થયું છે નહીં તો દાદા વરા કેટલા આ દિવાળીમાં ભીલ વખત નો હે મરતો જ નથી લગભગ 1,500 વરા થયા 1,500 વર્ષ હા ગઢે એનો અવતાર નથી ને ના એમાં કઈ બાકી રહ્યું નથી લગભગ આવે તો આવે ગઢ્યો યારું ભાઈ જાતું છે ગઢ્યો યારું જો ને
થોડે ઘોરા જેવું છે એ ભાઈબંધ મેન મુદ્દા ઉપર જવા આવો ને. દો. ભાઈ પણ નથી બાપો સૌ હા, બાપો બાપો પણ સીનો ઘરે તો બાપા કેવા પડે કુંવર છોકરો વાંઢો છે ને અરે પગે હોઠ લાગી લે કન્યા છે ઈ નાખે. હા કન્યા છે તારી એને તો પાસે? વધતો જાય હોય ને મારો છોકરો કુંવારો છે. કુંવારો હે હા, એ ભાઈ કાંઈ છોકરાને કાંઈ વ્યસન નથી ને કોઈ જાતનું વ્યસન નહીં. હે મારો દીકરો હુંવારો એટલો ને કુંવારો એટલો. કાંઈ નહીં, ખાલી સિંગ ખાય. ક્યારેક ક્યારેક. ક્યારે? અને બીડી તો મેં જોઈ જ નથી. એ સિંગાઈ ક્યારે ખાય? થોડું ઘણું. આ લીધું હોય ને તો. એ, હા, વખાણ કરું, વખાણ. એ ભાઈ આ શું કરે? આમાં વ્યસન નો આવે. એ હા પાડોશી પૂછવું પડે તમારો કોઈ ફરવા ન કરે એ ભાઈ લાલ કાકાને પૂછ લો. લાલ કાકા ટોપું આમ કરી નાખ. આમાં અને ક્યારેક ક્યારેક સિંગ ખાય હા તે સિંગ તો ભરે ખાતો એના પૈસા સિંગ ખાય હા, એમાં કાંઈ વાંધો નહીં. અને એ છે ને, હા જો ક્યારેક પૈસા ખૂટ્યા હોય હા તો વળી ક્યારેક સિંગ ખાવાનું મન થયું હોય તો એમ થાય કે આ કોકના ઘેરમાંથી થોડા ઘણા બઠાઈ લો. એ હા, ચોરી વખત કરે ના ચોરી ન કરે તો ના. જ્યારે પૈસા ખૂટ્યા હોય ને તો ઈ કોણ બોલ્યું એ મારા ઘીરેથી. તમારા ઘરેથી હા, લાજ કોની કાઢે છે એમાં એવું છે. તમારી પણ હું મહેમાન છું મહેમાન અમારામાં રિવાજ છે, મહેમાનની લાજ કાઢવી પડે. મહેમાનને ભરોસો કરાય નહીં, લાજ કટેલી ખાલી. પણ અરે હું વાંધો નથી એ ભાઈ આવું કેમ બોલે ભાઈ મેં ક્યાં કીધું કે તમે વાંધો, તમારે આજે કેવો હો? કીને કીધું મહેમાન નો ફરવા ન કરે મારે પૈસા લઈ જવી છે ના ભાઈ ના, એ ના હાંસવાય. હા અમારે ભાઈ એક છે ઘણું શું સવારમાં આવીએ ઘરે મોકલા મામાને સંભળાતો હોય અમને. હા અમારી જીભ બહુ મોટી તમારે સારું મૂંગી લાગે કાંઈ બોલે નહીં ના એ આમ હાવ ખોટા હો. અને અમારે ફફડાટી લાગી જાય કે બોલાય નહીં હા કાંઈ ન બોલે ખાણસીના ઘા આવતા હોય છે લોકો. હાણસી ના આવે ને ક્યારેક ભાઈ કઈ કઈ નીકી ન રે ત્યારે ડાઢો હોત આવે ફોન કરો. આવા હાણેજી ના ઘા આવે. હા આપણું ઘીરે કેટલું હાલે ખબર છે? કેટલું હું એમ કહું ને કે તપેલું લાય, તપેલું આપી દે. એમ કહું વ્હાઈટ ગો લાય, અને વ્હાઈટ ગો આપી દે. વાહ, અને હું એમ કહું ને કે ઓલી કથરોટ લાય, એટલે કથરોટ આપી દે. પછી આ રોટલા ઘડ નાખે એમ ને. ના, હા આ બધું ક્યારે બને ખબર છે? હું ઠામડા ઉડકવા બેહું નહીં. કદીલિયા, હા તારી વાત સાચી છે. તો અમારે પાડોશી કેટલા ઠામડા ઉડકતા હોય છે, નજરે દેખતા હોય હું તો. હે હા, તમારે સારું લ્યો અમારે એમ કોઈ ઠામડા બામડા એમ ન ઉડે બાપુ કન્યાનું મેન વાતો કરાવતા બીજી બધી વાતો કરવામાં તો મહેમાન પણ થાય. આની પાસે કેવી કે ના ખબર પડી જાય વાતોમાં દેતી તને ખબર ન પડે. હા અત્યારે છોકરો જોવા જાય ને મોબાઈલ જોવે ને તો ખબર પડી જાય કેવું જોવે છે અને કેવો છોકરો છે. આપણી પાસે કેના મોડી ન હોય પાણી પીવા ગળા હોર દેખાય ન હોય. હા વાત સાચી, એક લાયક જોવી છે મેં. આપણને પાણી ન દેખાય કાંઈ નહીં, પાણી ભરી દે ને એટલે ઘણું આ બધું હું એકલો કરીને થાક ગયો હો. અને તમે જે વાત કરો અહીંયા જોડીને માવા વિમલનું એવું બંધાણ ખરું? ના ના એવું કાંઈ નહીં હા ને કટાણે સલણ છે. ના અમારે એવું કાંઈ નહીં આમાં હો. વજન દેતા હશે થોડી. એમ તો બજાર જોઈ બે ત્રણ માવા જોઈ બે ત્રણ માવે ન થાય કઈ ના એમ તો ક્યારે ખરકો વેગ પકડે 7-8 સિવા વ્યા જાય એવું કોઈ વાંધો થાય? નહીં. આ વેગ પકડે તો આમ 3-4 દુકાનો છે ને અહીંયાથી માવા લઈ દીધું મેં. એ અમારા ભીમપે હે ભીમપે નહીં દે માવા હા, ઈ એક આખે દેખે નહીં નો દે. એમ નો કહેવાય એમ નો કહેવાય શેઠ કહેવાય હાલો ને. હા બાપુ પણ આપણે શેઠ જ એવા છે. આમ ઓલકા પુલ વટી જાવ ને અહીંયા એક શેઠ એવા છે. અમારે કઈને હાટું હે ને તો તમારે હેમરી લાવવી પડશે અમારા ના ગામમાં થડી છેલા હે બીજા, અમારા ગામમાં એક ડીમ હોય એની જ દુકાન હાલે છે. ડીમ વાળા દુકાન વાળા છે આખા ગામમાં.
એવું ન કહેવાય. હવે આપણે પછી ઘીરે જવાનું હા. હાલે બધું તો પણ કોઈ બાકી નથી દેતું એટલે આ બળતરા બોલાવે છે. કાંઈ વાંધો નહીં તો હવાર પછી મારે- બોલો ને જે કેવું ઈ કહેતા હોય. મારે એ પછી સાઈડ હોરું નીકળે ને પછી મારું ઘર આવે એવું ન કહેવાય. તારે શીખામણ કે હોઈ જવાનું બારોબાર. તેને આંખને પડકે વેત બોલાવ્યો કે નહીં કઈને બોલાવવું પડે કાંઈ. હે ભાઈ હા. હાસા નાખવા બે આવજો. હું હાવ હાસો. ભાઈ આ છોકરાની ઉંમર કેટલી ગઈ છે? તેવી કહી દો તેવી તેવી વરા જેવી. તેવી નહીં તેવી કહું 23. હા મારો છોકરો હોડ વરાનો છે. ના થોડુંક તમે ખબર પડી જાય સો વરાનો? હોડ હે ભાઈ આ છોકરો સો વરાનો છે? તેરી વરા. હે તેરી વરા. તરી વરાનો? હું દાખલો કઢાવવા ગયો તો. એ માર માન પૂછ દો કેમ કે એ કાંઈક બોલે તો નકર ધૂને જ બોલે શ્રી રામ જય રામ જય રામ ઘરે જ નહીં પણ લગભગ 5 પોત હોય. આ એકલા આને ક્યાં દીધું તો કે બા હાસુ એને ખબર હોય. 35 વરા હે? અને હાસી જન્મની માને જ ખબર હોય ને બાપને થોડી ખબર હોય. ના જો 35 વરા હોય ને તો હા. ભાઈ એના 65 લાખ જેવું થાય. થઈ જાય 5 લાખ. કડાની પૈસા અને પૈસા પડ્યા છે રાવણને ને દેવાના છે. રાવણને બામણને એને દેવાના. એને ન દેવાના અને એવું નથી તો આગળ એને ભરવાના હે ને એવું જ છે હા આગળ ભરવાના. હા આમાં નહીં. આ તો શું કીધું મારો છે છોકરો કુંવારો અને આગળ કિને ભરવાના પૈસા છે. હે આગળ તમે પૈસા કિને ભરવાના છે પાછા. તે ક્યાં કાઢી આજથી લગન બધી એમાં નો ખબર પડે? નો ખબર ઓ, બે પડે. છોકરા વાંઢા લગન કઈ ખબર ન પડે. વાંઢા ન તો એ ઇનોસેન્ટ પેલા પણ આવી છે તો છોકરો દારૂ બારૂ પીતો એટલે છોડીને નહીં રહ્યો બાકી છોડી- મારા છોકરાને ઘરકાવાનો ન થાય. ના ના મારે એમણે ન મળ્યું હાલ છે હાલ છે ને? હાલ છે પોપટી બોપટી હોય તો હાલ છે. કેમ નહીં સાડી હોય તો હાલ છે એ 5 ના 10 લાખ જ ભલે થાય. મારો છોકરો ઘોડીએ બે છે અને ફૂલે કો નીકળશે. બાકી ફૂલ હાર ન થાય છોકરા ના પાડી દે. હલો હા અને ફટાઈ કોઈ ભૂલ છે. ફટાઈ ગયો પૈસે મને કહેતા પડે. નહીં. એનો છોકરો ઘોડીએ બેવે અરે આવે છે ઘોડીએ બલ બે વાંધો નહીં. હા પડી જાય તો તમારી ક્યાં પછી. ઈસોળવા ઘોડીએ ઈસોળવા બેવે. હા અરે ઘોડિયા વાળો છોકરો નહીં. ઘોડીએ કીધું ઘોડી થોડી કીધી હે? મારા છોકરાને વરઘોડો કાઢવાનો છે. તે હું કીધું ઘોડીએ બેવે તો ઘોડીએ તો ઈસોળવાની ઘોડી. આ તો ઘોડી કહેવાય. ઘોડિયા વાળી બાઈ છે. એક હારે હોત આવશે હા મારે આવે તો હવે હું કરું અને 5 લાખમાં તમારું કેટલું કમિશન. કમિશન હા તમારા બાપા કાંઈ કમિશન ખાતા નથી મેં પણ તો તેને ખવડાવો તો ખાવી. કેમ નહીં હારે આવે તો બાપ દીકરો બે ઉતાણીએ વરા લાગે હા તેમ બે બાપ થી વળે તે અમારે હારે જે ધોકા હોત ખવડાવી. હે હા કમિશન હારે બધું આવે. ના તો અમારે આ તો તમારો છોકરો ભાઈ હસવાઈ જાય. હા એને હાસવવાનો છે હા આમણામ. અમારા છોકરાને રાખવાનો છે. તે તે બી- મેં ક્યાં કીધું મારે વેચાતો જોતો. ના બીનો રાખવાનો. બાપુ તો પિતૃ તારીખ લેવી ના કરતા લગ્નની લઈ લો ને. પણ દીકરા મારે કેના જોવી પડે. એમણામાં હા ન પાડો. તો તમારે ઘર હાકો ને મારે હાકો ને તમારા ડોશી છે ને બે હલવી રૂપે ભાગેમાં કામ હોય નાખે પૂરું હવે પછી મારું સંભાળવાનું મારે જો કન્યા હારી છે. હા. મને ગમશે. મને 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 ગમે અલા, આમાં રાખ હોય ને કોને એ કોને મને ખબર તો પડે. હા પાડીશ. નકર હા અરે પાડીશ. એવી કઈને હોતો ને તાતું એમ તારે ગમાડ્યું તો એમ કઈને છે આપણે ઘર બધું છે. મને ગમે તો હું હા પાડું. ગોધરા જવું પડે તારે ગમાડ્યું હોય તો. બોલાવો ને તમારે છોડીને મારી છોડી નથી મારી છોડી નું થોડો કઈ એમ તમને દઈ દઉં. તો ના બીજાની રે તો અહીંયા જવું છે કે અહીંયા ડાયરેક્ટ કાંઈ ફોટો છે તમારી પાસે? ફોટો ક્યાં હું મોબાઈલ નથી રાખતો. આ હાટા હરાણિયા વાળો છે મેં કીધું આના આગળ કિના છે હાટો હારે વાળો તારો બાપ બધું હું સાદો માણસ છું. તો માટે બોલાવો કે જવું જોઈશે. હા આવી જાય ને તો બોલાવા અમે બધા જોઈ લઈએ. એટલે ભાઈ એને હોય તો અહીં પર આવો ને બાપા એક આ છોકરું નજર હોય એ કરી લે 35 ઘોડાનું છે એવું ન બોલતા ભાઈ અને હારે ઓલું છોકરું ઈ ન લાવતા બાપા નગર પાછું ફોકટ થાય છે લે એમ રી એક જોઈશે હો દાંત ગયો દાંત જરા હે ને થોડા વધારે કાટ થઈ ગયા
અલા સસમા મોટી ના ઉતરે ને એટલે મોદી એને ઉતાર્યા કોણ ઈ એન્ટ્રી ના હે મોદી એ બે ઓહો બાકી ઘણું ફિનિશર કરીને આયા છે શું મને અત્યારે હાથ પડ્યો હાથમાં તો એવું છે હા છોકરો એક જોવાનો હોય પણ હાથમાં ઠેલી લઈને ફરે આવડો ઈ નહીં કોણ ના ના આ ધતુરિયો કયો છોકરો ઓહો આવડો હા આ તો બહુ જાડો છે નહીં મુરી ગયો હું થઈ માર બાપો છે એવું છે હા, જોતું આયા ક્યાં જોયે હા છે હા મેં ખાલી પૈસાનું કરાવવાનું એ બધું અલગ કરવાનું પા ઈના કરતા તા હારો લાગે લે કઈ નહીં માન લે ઘર હું ગયો તો પાટણ કા બિના લે એના કરતા હારો મારે પટેલ આ એટલે શીખી હે નહીં આને હાથ નથી તમે પાવડે અરે આ છોકરાને નજર હાસવું ખાવા પીવામાં કોઈ વાંધો જ નહીં માખણ મસાલા કુરકુરિયા વેફર સારું તે ધાણી ધાણી અરે અમારી ખાણી તો રોટલા ખાતો જ નહીં રોટલા નો ખાય કે તમને યોગ્ય લાગે એમ કોણ કરો. છે તાર ભાઈ થાય નહીં નો ધારો આને ક્યાંથી મારી નાખે કે માસી ઈ મારી વહુ થાશે ઠીક હા, મેં કીધું તાર ભાઈ ના થતા અને તારી લાત કાઢશે ઠીક જો હું આ એકો જ બેસી જાઉં ભાઈ જો હું લાજ નહીં કાઢું એ ગાંડી બોય ભાઈ કઈ હે એ ઈ કહેવાય ઈ આ ઈ કહેવાનું ઓલું હાઈડા લાવવાનું હોય ને હા ઈ બાપા એમ કહેવાય તો આ ભાઈ બધું હરખું ભેગું થયું ભાઈ નહીં આ કહેવાય મારા બેટા તાણે બાપ દીકરાને અહીં દે હું ઓલો એમ દે હું ઘરે બાર સરો ને હું ઘરે બાર આપણે વાંઢા હું આ ડોશ અરે લાયા ને આ ડોશીને ભાડે લાયા છે હો. અરે મારું 8મું ઘર છે ડોશી એટલે દી હું આપણને જ દેખાડતા એ એટલા વાર નાખ્યું લીધો એટલે આ છોકરાનું આઠ મહિના કરવાનું અરે મારો છોકરો કુંવારો છે હજી ને 8માં ત્યારે હું ઠર્યો નકર તો જ્યારે આમ પાને નાવું નામ રંડાવ 8મું ઘર મારું એમાં શું થઈ ગયું આઠમું હોય તો ત્યારે મારો મેર આવ્યો ત્યારે અમારા દીકરો થયો ફૂલ જેવો ફૂલ જેવો દીકરો જેટલા પાણા એટલા પીર કર્યા એના દીકરો ફૂલ જેવો દીધો ભગવાને મને પછી આમ કાંઈ ન જોયું મુક્તિ તો રખડતો દીકરામાં કઈ વાંધો નથી હો અરે ગામમાં પૂછો હા ગામમાં પૂછો તો ખબર પડે કે મારો દીકરો કેવો છે આ મકાન સિવાય કોઈ ન પૂછતા ઈ એક જ હા પાડશે હા ભાઈ જો લાગે છે રેઢિયાન જેવો જો બાપા આપણું ખાય ને આપણું ઊંધું કરે એવું નથી હમ? રેડિયન હારો કહેવાય હા વખાણ કરું છું તારા હાર કરે છે તારા. હે હું જતો રહ્યો હાલો વખાણ કરી કરીને પણ બોલાય. તારી બાને કેમ મોઢું જોવે કે આનું લાજમાં એ નહીં ઈ દેખાય કાંઈ બોલતી નહીં, એમાં મહેમાન વ્યા જાય. 100 રૂપિયા થાય 100 નકર તાર સા પાડી ન દેવા દે. આ મોઢું દેખાડમાં. ભલે આ દુનિયા દાંત કાઢે. હે? તારે મારું જ મોઢું જોવાનું, મારું માનું નથી જોવાનું. તારા છોકરા હાથમાં હોય તારે જગત વિશે મોઢું દેખાડવું પડશે. છે ને છે હો આપણી બહુ હો હા તમારે તો કઈ જોડ સારી છે જો છે ને આપણી બહુ હા વાંધો અને નથી હીરે ઓછી હોય, શીતળામાં જ પડે એમાં. શ્રીરામ, જય રામ, જય રામ, જય રામ. બસ હા? ભક્તાણી હપ્તા. હે ધૂન મંડળમાં કેવું જાય લાગે મોઢું શિયાળામાં ગુલફી જેવી જેવું એવું લાગે છે ને તો હવે આપણે કન્ફર્મ ને હવે પૂછી જોવો એટલે તો આ બધાને કહી દો ધ્યાનમાં નહીં લઈ જાવ પડે મને ખજૂરિયા પૂછ લે તારું કામ ન હે ખજૂરિયા હા ભાઈ આને કઈ વ્યસન છે આને કાંઈ વ્યસન નથી કાંઈ નહીં ના તો હાલ છે કાંઈ વ્યસન નથી 5 લાખ રૂપિયા આવો માથે 51 રૂપિયા. માથે 51 રૂપિયા અરે આમાં શું આ માં બોલોમાં બધું આપણે આ પૈસા કોની દેવા. માં આ માં આને અરે તું દાંત નો કાઢો દાંત કાઢવાની વસ્તુ ના, ના. નથી ભાઈ આ એક દીનું નથી એક દીનું નથી સમજ્યા તમે હા, હા, હા. તો તમે દાંત કેમ કાઢો આ દાંત કાઢવાની વસ્તુ છે દાંત કાઢવાની વાત નથી તો પણ આ છોડીને જોઈ
મારા છોકરાને ગમે એકને પૂછી જોઉં તાર છોકરાનું આ ગામને ગમે તે એને પૂછવાનું ન હોય ગમતી હોય હાથ પાડી દેવાય નહીં તો એટલે એમ નહીં હા મને ગમે છે હા એ પછી સુંદરી ભેગી નહીં વહી જા ને એ તો ન્યા જ રીશે તાર છોકરાને ઘર તમે જવું પડશે બોલ જો છોકરો ને વહુ બે જાય એ આપણને પોહાય નહીં આના ઘોડે બેમાં દેખતો રહેવું જોઈએ ને એ હારું તારે એક જ હાંસવો પડે લે એ છોકરો ને બે હારે તો સારું લાગે પછી તું એને હારે નહીં રહ્યો જા ને એ તો પછી તમારે ક્યાં દાદુ જીવવું હે ઘરમાં કરો ને મને એક કામ હા. હે હા હા હવે નીકળી થઈ ગયું હારું હારું સારું હારું આપણે ભગવાનનું કીધેલું બધું છે હારું 1500 વીઘા જમીન છે હારું હારું ભેંસ્યું છે હારું મારે અને છોકરો મારો વાંઢો છે હારું હારું મારો કુંવાર કુંવાર આ એટલે આટા વિના લાગે તમારે હારું. આ તો બધું હારું હારું જ કે ખજુરિયા હા હારું હોય મારો વાંઢો સારું કહેવાય નો જ કહેવાય નો કહેવાય તો તે કેમ કીધું સારું એમ આ તો આપણે ઘર ગોળે હોય એટલે હારું જ કહેવું પડે ને માટે આપણા દલાલ ને કે દલાલ છે કોણ છે પેલા દલાલ નથી મોવડી હો મોવડી હા, મોવડી દલાલ નો કહેતા મવડી હા તો મવડી ને કઈ કરે એમાં જાન લઈને આવી ફૂલ હાર કરાવી નાખવી આ તો મેં સમાચાર સાંભળ્યા શું આપણે આપણે હાજુરિયા ખજુરિયાનું કે થાતું નથી ના ના છોકરો હારો હે એમ અલા ભાઈ કયા ખજૂરિયા આ રે આ રે ઈ. અરે હું નોકર છું હું જતો રહ્યો જય. હા. તો કેદી હે જાનનું ગોઠવ્યું તમે જેથી કહો તેથી પૈસા પેલા ગગણું અને પછી પૈસા લે. ઢીંગલી લાવી પડશે ફેરા નહીં ફેરવા પડે ઈ મારજો દીદી છોકરા હે ને તું તો ઉપાય દીધી એનું? અત્યારે ધીમી ધીમી એવું બધું ન હોય તમે આમ ઘર નો કરી દો તરત પૈસા પછી આપી દઈશું કાંઈ વાંધો નહીં. હાલો ખાઈ જાન લઈને આવી જાઓ કોઈ વાંધો નહીં તમે મોહન બાપાને પૈસા આપી દઉં એના બાપાને કે એના ભાઈ જે હોય એને બધું તૈયાર કરીને રાખો એટલે મેં હે ને વેલા જાન લઈને આવી એ જાન ને બધું તમે ત્યાં કરી લો તમારે જે કરવું તમે પૈસા આપી શું તારે તારા ભાઈ બંધોને જેને કહેવાનું હોય એને કહી દે અને તારે ધૂન વાળ્યું જેને જાનમાં લેવાય નહીં હોય એને કહી દીજે ખજુરિયા આપણે ખટારો બાંધતો હોય હા છોકરાની જાન લઈને જવાનું છે અને તમે અમારા શોભના સામાન્યની તૈયારી કરજો ખટારો હવા વાળો બાંધો કે હવા વગરનો હવા વિનાનો જ પોય હવા ખોટી ન કરાય તે હા હારું બધું સારું ધીમી બધું સારું મારો ફોટો કઈ ઠંડો રહેશે હો મેં જો આપણે હે ને હાલે તો ફોટો કઈ લઈ જવાનું